હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આ વિડીયોમાં બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના સમગ્ર ટોપિકને આવરી લેતા ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. પહેલું, સકારાત્મક પ્રોત્સાહન ક્યાં ઉપયોગી છે? એ, શિસ્ત જાળવવામાં, બી, શીખવાની પ્રગતિમાં, સી, બંને એ અને બી, કે માત્ર એ? જવાબ જે છે એ મને કમેન્ટમાં જણાવજો. તમારા તમામ જવાબમાંથી કેટલા જવાબ સાચા છે અને ખોટા છે તે હું જણાવીશ. જવાબ છે સી, બંને એ અને બી. પિયાજે અનુસાર સંજ્ઞાન વિકાસનું પ્રથમ ચરણ કયું છે? એ, કોન્ક્રીટ ઓપરેશનલ, બી, સેન્સરી મોટર સ્ટેજ, સી, ફોર્મલ ઓપરેશનલ, કે ડી, પ્રી ઓપરેશનલ? અને તેનો જવાબ છે બી, સેન્સરી મોટર સ્ટેજ. બાળકની શીખવાની ક્ષમતા કયા પરિબળથી વધુ અસર કરે છે? એ, વય, બી, શિક્ષકનું વલણ, સી, ભૌતિક સ્વાસ્થ્ય, કે ડી, પર્યાવરણ અને અનુભવ? જવાબ કમેન્ટ કરજો. અને તેનો જવાબ છે ડી, પર્યાવરણ અને અનુભવ. મનોબળનું માપન કરવા માટે કયો ટેસ્ટ ઉપયોગમાં લેવાય છે? એ, બિનેટ ટેસ્ટ, બી, આઈક્યુ ટેસ્ટ, સી, પર્સનાલિટી ટેસ્ટ, કે ડી, મનોબળ ટેસ્ટ? આન્સર કમેન્ટ કરો. જવાબ છે ડી, મનોબળ ટેસ્ટ. બાળકનું વર્તન કઈ પ્રક્રિયા દ્વારા બદલાઈ શકે છે? એ, અવલોકન, બી, અનુસરણ, સી, શીખવું, કે ડી, આપેલ તમામ? આન્સર કમેન્ટ કરો. એ, બી, સી, કે ડી? જવાબ છે તેનો ડી, આપેલ તમામ. રુચિ કયા પ્રકારની માનસિક પ્રક્રિયા છે? એ, સંજ્ઞાન, બી, પ્રેરણાત્મક, સી, ભાવનાત્મક, કે ડી, વ્યવહારિક? શું આન્સર હશે? એ, બી, સી, કે ડી? તેનો જવાબ છે બી, પ્રેરણાત્મક. આઈક્યુ, મેન્ટલ એજ, ક્રોનિકલ એજ ઇન્ટુ 100. આ સૂત્ર કોનું છે? એ, ફ્રોઇડ, બી, પિયાજે, સી, બિનેટ અને સિમોન, અને ડી, વોટસન? શું આવશે આન્સર? આન્સર ઇઝ સી, બિનેટ અને સિમોન. બાળક ભૂલો કરીને શીખે છે. આ કઈ પ્રક્રિયા છે? એ, ટ્રાયલ એન્ડ એરર લર્નિંગ, બીજું અનુકરણ, સી, રટણ, કે ડી, સહયોગથી શીખવું? શું આવશે? એ, બી, સી, ડી? આન્સર ઇઝ એ, ટ્રાયલ એન્ડ એરર લર્નિંગ. મોટિવેશન શબ્દનો અર્થ શું છે? એ, ધ્યાન, બી, પ્રેરણા, સી, થાક, કે ડી, યાદશક્તિ? શું આવશે આન્સર? કમેન્ટ કરજો. એ, બી, સી, કે ડી? આન્સર ઇઝ બી, પ્રેરણા. ત્યાર પછી જોઈ લઈએ લર્નિંગ બાય ડુઈંગ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો? એ, જ્હોન લોક, બી, થોર્નડાઇક, સી, મહાત્મા ગાંધી, અને ડી, જ્હોન ડ્યુઈ? વિચારો, શું આવશે જવાબ? એ, બી, સી, કે ડી? અને આન્સર છે ડી, જ્હોન ડ્યુઈ. બાળકની શૈક્ષણિક પ્રગતિમાં સૌથી મોટો ભાગ કોનો હોય છે? એ, શિક્ષક, બી, પર્યાવરણ, સી, માતા પિતા, કે ડી, આપેલ તમામ? શું લાગે છે તમને આમાં શું હોઈ શકે? એ, બી, સી, કે ડી? આન્સર છે ડી, આપેલ તમામ. ટ્રાયલ એન્ડ એરર સિદ્ધાંત કોનો છે? એ, થોર્નડાઇક, બી, પાવલોવ, સી, સ્કિનર, કે ડી, વોટસન? એ, બી, સી, કે ડી? આન્સર છે એ, થોર્નડાઇક. ત્યાર પછીનો જોઈ લઈએ ચોક્કસ લક્ષ્ય તરફ દોરી જતી આંતરિક શક્તિ કઈ? એ, ભાવના, બી, અનુસરણ, સી, પ્રેરણા, કે ડી, અવલોકન? શું લાગે છે? શું આવશે આન્સર? એ, બી, સી, ડી? આન્સર છે સી, પ્રેરણા. ક્લાસિકલ કન્ડિશનિંગનું ઉદાહરણ કોણ આપે છે? એ, સ્કિનર, બી, થોર્નડાઇક, સી, પાવલોવ, કે ડી, પિયાજે? શું આવશે જવાબ? એ, બી, સી, કે ડી? જવાબ છે તેનો સી, પાવલોવ. બાળક દુનિયા સામે પોતાની રીતે વિચારવાનું શીખે છે. આ કઈ પ્રક્રિયા છે? એ, સંજ્ઞાન વિકાસ, બી, સામાજિક વિકાસ, સી,
સી ભાષા વિકાસ કે ડી ભાવનાત્મક વિકાસ? શું લાગે છે, શું આવશે જવાબ? જવાબ છે એ સંજ્ઞાન વિકાસ. ત્યાર પછી જોઈ લઈએ આઈક્યુ સ્તર. 90 થી 110 એટલે શું? એ નીચેનું, બી જીનિયસ, સી ઊંચું કે ડી સરેરાશ? એ બી સી કે ડી? શું લાગે છે તમને, શું આવશે જવાબ? જવાબ છે તેનો ડી સરેરાશ એટલે કે એવરેજ. ત્યાર પછી જોઈ લઈએ રીઇન્ફોર્સમેન્ટનો અર્થ શું છે? એ શિક્ષા આપવી, બી પ્રોત્સાહન આપવું, સી દંડ કે ડી ભૂલ સુધારવી? શું આવશે જવાબ? વિચારો. એ બી સી કે ડી? જવાબ કમેન્ટ કરજો. તેનો જવાબ છે બી પ્રોત્સાહન આપવું. નેચર વર્સિસ નર્ચર ચર્ચા કઈ બાબત સાથે સંબંધિત છે? એ યાદશક્તિ, બી શિક્ષણ પદ્ધતિ, સી શીખવાની ગતિ કે ડી વ્યક્તિત્વ વિકાસ? એ બી સી કે ડી? જવાબ છે તેનો ડી વ્યક્તિત્વ વિકાસ. ત્યાર પછી જોઈ લઈએ બાળકો પોતાના અનુભવ પરથી શીખે છે. આ કઈ પ્રક્રિયા છે? એ રટણ, બી એન્કરિંગ, સી અનુભવ આધારિત કે ડી સૂચના આધારિત? શું આવશે એનો આન્સર? એ બી સી કે ડી? જવાબ છે તેનો સી અનુભવ આધારિત. બાળક આપણા વર્તનનું અનુકરણ કરે છે. આ કઈ લર્નિંગ છે? એ ઇમિટેશન, બી ટ્રાયલ એન્ડ એરર, સી ઇનસાઇટ કે ડી ઓબ્ઝર્વેશનલ? જવાબ છે તેનો એ ઇમિટેશન. સારો શિક્ષક પહેલાં શું કરે છે? એ શીખવે છે, બી વિદ્યાર્થીને સમજે છે, સી કસોટી લે છે કે ડી પુસ્તકો વાંચે છે? શું આવશે આન્સર? એ બી સી કે ડી? વિચારો અને કમેન્ટ કરો. જવાબ છે તેનો બી વિદ્યાર્થીને સમજે. ઇન્ટરેસ્ટ શીખવાની કઈ સ્થિતિ માટે જરૂરી છે? એ શરૂઆત માટે, બી મધ્ય માટે, સી અંત માટે કે ડી દરેક સ્થિતિ માટે? કમેન્ટ કરો જવાબ. એ બી સી કે ડી? તેનો જવાબ છે ડી દરેક સ્થિતિ માટે. લર્નિંગ બાય ઇનસાઇટ સિદ્ધાંત કોણે આપ્યો? એ કોહલર, બી વોટસન, સી સ્કિનર કે ડી જંગ? શું આવશે આન્સર? એ બી સી કે ડી? કમેન્ટ કરો ફટાફટ. એ બી સી કે ડી? તેનો જવાબ છે એ કોહલર. બાળકનું વર્તન કઈ વસ્તુનું પ્રતિબિંબ છે? એ વિચાર, બી વ્યક્તિગતતા, સી પર્યાવરણનો પ્રભાવ કે ડી આપેલ તમામ? એ બી સી કે ડી? જવાબ છે તેનો ડી આપેલ તમામ. થેન્ક યુ.